વડોદરા શહેરના રેલવે સ્ટેશન પર ચેકિંગ કરવામાં આવ્યું। રેલવે એસપી સરોજકુમારી મેડમની આગેવાનીમાં આ ચેકિંગ કરવામાં આવ્યું, જેમાં રેલવે પોલીસ, એસઓજીની ટીમ, એલસીબીની ટીમ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ હાજર હતી। પશ્ચિમ બંગાળ તરફ જતી ટ્રેનમાં મુસાફરી કરતા જે બાંગ્લાદેશી યુવાનો છે તેઓનું ચેકિંગ કરવામાં આવ્યું છે। ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડને સાથે રાખીને આ ચેકિંગ કરવામાં આવ્યું। ખાસ કરીને જ્યારે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો ને ત્યારબાદથી જ આખો દેશ એલર્ટ મોડ પર છે। કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તેના ભાગરૂપે ઠેર ઠેર ચેકિંગ સહિતની કામગીરી ચાલી રહી છે અને તે જ અંતર્ગત વડોદરા શહેર રેલવે સ્ટેશન પર પણ આ ચેકિંગ કરવામાં આવ્યું। રેલવે એસપીની આગેવાનીમાં તમામ જે પોલીસની અલગ અલગ ટુકડીઓ છે તેઓ હાજર રહી હતી। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ પણ સાથે રહી અને ટ્રેનમાં મુસાફરી કરતા શંકાસ્પદ જણાઈ આવતા યુવાનોનું ચેકિંગ કરવામાં આવ્યું। ओके, तो આપણે 26 તારીખે આપણે જો માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સર जो છે આને એક વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવેલી, જેમાં એ સૂચના આપવામાં આવેલી તમામ પોલીસને, ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવેલી। સાથે સાથે આપણે જો ગવર્મેન્ટ રેલવે પોલીસ છે, જીઆરપી, એને પણ સૂચના આપવામાં આવેલી કે જે અત્યારે અભિયાન ચાલી રહ્યો છે, જો ઇલીગલ બાંગ્લાદેશી જો આપણે ગુજરાતમાં રહી રહ્યા છે, આ લોકોને વિરુદ્ધમાં જો અભિયાન ચાલે છે, આ અભિયાનમાં કેટલા લોકો जो इलीगल माइग्रेंट છે થઈ શકે છે એ ટ્રેન મારફતે જાય, તો આ સૂચનાને ધ્યાનમાં રાખીને અમે ચેકિંગ હાથ ધરવામાં આવેલી અને આ ચેકિંગમાં અમે 5 ગેરકાયદેસર જો રહેતા અહીંયા બાંગ્લાદેશી છે અને પકડી પણ પાડ્યા છે। અને એ પણ ચંદોલા જો તાલાબ છે આને પાસે એક મસ્જિદ પાસે રહેતા હતા અને એ 5માં એક જો સુરતનો હતું પણ એ પાછા આને રિશ્તેદાર જ છે, તો એ સાથે જતા હતા અને આને પાસે આધાર પુરાવા જો છે એ પણ પીપલ્સ રિપબ્લિક બાંગ્લાદેશના ઇસ્યુ કરેલા, ગવર્મેન્ટના ઇસ્યુ કરેલા આધાર પુરાવા પણ મળ્યા છે, તો એ પુરવાર પણ થાય છે કે એ ગેરકાયદેસર બાંગ્લાદેશી જ છે। અત્યારે તો ચાલુ જ છે, તો અત્યારે તો આપણે કામ કરવાનું જ છે, પણ આને સાથે સાથે એ અમારે રેગ્યુલર ચેકિંગનો પણ ભાગ છે, જેમાં આપણે પાસે ડીજીપી સર અમને 6 ડોગ પણ આપ્યા છે અને એ ડોગ જો છે આને થ્રુ આપણે દરેક જિલ્લામાં જો જીઆરપીના પોલીસ સ્ટેશન છે આને એ આપવામાં આવેલા છે અને એ લોકો આનેથી ચેકિંગ વગેરે જો પણ સસ્પેક્ટ ચાહે વ્યક્તિ હોય, ચાહે સસ્પેક્ટ આ રીતે સામાન પણ હોય, આને પણ આપણે ચેક કરીએ છીએ। આમાં ટ્રેનો આઈડેન્ટિફાઈ કરેલી છે, તો એ ટ્રેનો અત્યારે તો જો ટ્રેનો બંગાળ બાજુ જો જાય છે આ ટ્રેનોને આપણે આઈડેન્ટિફાઈ કરી છે અને આમાં આપણે એક તો હાવડા છે, પછી આસનસોલવાળી છે, બસ શાલીમાર છે, આ રીતેની આપણે ટ્રેન છે જેને આઈડેન્ટિફાઈ કરીને આમાં ચેકિંગ હાથ ધરી લાંબા રૂટની। અને આ બાજુ જો જતી ટ્રેન જો છે, કેમ કે અત્યારે એ પણ લોકો બાંગ્લાદેશ ભાગવા માટે પ્રયત્ન કરતા હતા, જો અમે ઝડપી પડ્યા છે।